31 ડિસેમ્બરને હવે ગણતરીના જ સમય બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદના ગુજરાતના બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેવું લાગે છે। આજે એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં કડીથી સાણંદ જતા રસ્તા પર એક આઈસર ટ્રક પલટી મારી ગઈ હતી અને જેમાંથી દારૂનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રોડ પર રેલાયો હતો અને રોડ પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી। આ ગુજરાતના પોલીસના નામ પર એક કલંક હતું કે આવી રીતે દારૂ ખુલ્લે આમ ધોળા દિવસે લઈ જવામાં આવે છે અને પોલીસને ખબર નથી હોતી, અને આટલી મોટી પ્રમાણમાં જે દારૂનો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને ક્યાંથી ક્યાં આવ્યો હતો તેની પોલીસને તપાસ પછી એને ધ્યાન પડશે। પરંતુ અહીંયા આગળ બુટલેગરો ક્યાંક છાકટા બનેલા હોય તેવું લાગી રહ્યું છે। આ સાણંદની ઘટના પછી આ ઘટના સાણંદના મુનિ આશ્રમ પાસેની બનેલી હતી, જ્યાં એક આઈસર ટ્રક જતી હતી, ડ્રાઈવર બેફામપણે ગાડી ચલાવતો હતો, જ્યાં કહેવામાં આવે છે કે બમ્પ આવ્યો, બમ્પ પરથી ડ્રાઈવરે ગાડી પર જે આઈસર પરનું સંતુલન ગુમાવ્યું અને આઈસર ગાડી પલટી મારી ગઈ, જેમાંથી પલટી મારી ગઈ તો દારૂનો જથ્થો રોડ પર આવી ગયો। સ્થાનિક લોકોએ દારૂને લેવા માટે લૂંટમલૂંટી કરી હતી અને ગ્રામ્ય પોલીસનું કહેવું એવું છે કે અહીંયામાં જે બી ગુનેગાર હશે તેમને છોડવામાં નહીં આવે। જો તમને અમારી આ ચેનલ ગમતી હોય તો તમે એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો તમે અમારા આ અહેવાલને ફેસબુક પર જોયો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોયો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરો।